हेलो। हाँ मनसुखભાઈ બોલે? हाँ जी। હા પહેલા એક કામ પડ્યું તમારે જોવું. क्या काम थी? ગામ લાખાણી નાની. લાખાણી હા અને તાલુકો જિલ્લો? અત્યારે એક ભાઈની વાત સાંભળતો હતો એટલે નંબર તમારા એને મેં લખ્યા. हाँ હાલો, हाँ એક પૈસામાં હું ફસાણો છું ભાઈ. કેટલા? એ તમે વાત જ ના કરો. કપાસનો હું દલાલ કરતો હતો. કોણ? શિવભાઈ શિવભા ક્યાં ના? લાખાણી. અને તાલુકો જિલ્લો કયો આવે? જિલ્લો જામનગર ને તાલુકો જામનગર. ઓકે. અને આપણે પટેલ સમાજમાંથી? દરબાર. તમે તમે અમે દરબાર. તમે દરબાર? હું દરબાર છું ને ઓલો વાણંદ હતો. હા તો કપાન દલાલ કરતો હતી. હા એટલે મારી વાત સાંભળ્યું નહીં રહી તો હું તમને વાત કરું. એટલે 2 વર્ષમાં ધંધો એ કરતો હતો. હું તમને પૂછું છું ઈ તમે દરબાર છો, હા. કપા તમે દીધો તો? કપા મારા ઘરના મારા ભાઈનું ને અમે બધું એને કપા 7 ગાડી ભરી ગયું મારી આગળથી. એટલે વાણંદ? હા એટલે દાઢી કરતા કરતા ઈ રીતે દલાલ કે ચાલુ કર્યું? હવે સાહેબ એવું છે કે એમાં શું છે કે આ ધર્મ કરતા ઝાડ પડી. પણ તમે સમજતા ને, જો એનું વાણંદ છે ને એનો ધંધો દાઢી કરવાનો. હા પણ સાહેબ હવે ઈ તમારી દાઢી આ કપામાં કરી નાખી એટલે મને ઈ દુઃખ થયું. એ દુઃખ તમને થયું છે ભાઈ. મને મેં જમીન વેચી 5 વીઘા. પછી એમ કારણ કે મને ગાડી 2000 રૂપિયા આપતો સમજ્યા. હા. અને અમારા ગામના બધા કે તમારા સિવાય કોઈ દેવો નથી, મને દેતા બિચારા. 2 વર્ષમાં ધંધો કર્યો એમાં. પછી છેલ્લે એને બધું કરવું છે એટલે શનિ વારે રજા આવી ને એક દી નાતાલની આવી અને એક દી રવિવારની આવી. એ ઘરનો 2 ગાડીના જોટા મોકલી દીધા અને એક ગાડી મેં ઉધાર દીધો. સમજ્યા? 2 વર્ષ વિશ્વાસ આવી ગયા. સમજાઈ ગયું. રોજ એક ગાડી પડી જાય તો 7,500 રૂપિયા દઈ ગયા, 7.5 લાખ. અને મારું કમિશન 2000 દેતો. એમ નહીં, તમે ક્યાં દરબાર છો? અમે જાડેજા. જાડેજા? હા. હા. તમારી ઉંમર કેવડી છે? ઉંમર તો મારી 60 વર્ષની છે. હા એટલે હવે હું શું કઉ છું, હા. એને આપણે 3 ચેક આપણને 25 લાખ ને આપી દીધા છે. હા. અને વકીલ આગળ નોટરી કરાવીને 3ના નામે એનું બધું વકીલ આગળ લખાણ કરાવી લીધા છે. એના ફોટા ચોડી દીધેલા છે. હા. અને આ 2 વર્ષ પછી અમે એક ચેક નાખ્યો, બાઉન્સ કરાયો તે પોલીસ ખાતું તેડ્યો. પોલીસ ખાતાને પૈસા એને દઈ દીધા. ભગવાન જાણે. બરોબર? હાલો. હા હા સાંભળું છું. તે પછી એની અમારો દીકરો હોવાથી એને ફોન ઉપાડતો પોલીસ ખાતું ઉપાડી ગયો. પછી અમને એવો ડર થાય કે બાપુ તમે મને પૂરી દીશો તો પૈસા ક્યાંથી દઈશ? બરોબર? પછી કે મને તમે 5-6 મહિના છૂટી આપો તો હું તમને 50% જેવા કરી દઈશ. પછી પોલીસ વાળાએ થોડોક એને પૈસા એરેસ્ટ કરવા ગયો. મને એમ કે એને ખવડાવી દીધો. એટલે પોલીસ વાળાએ એમ કીધું કે તમે કેવું કરી એની વાત સાચી છે. 6 મહિનાનું એને બધું બુટખુટ કાઢીને પોલીસ ખાતાએ બધું એનું નિરીક્ષણ કરી આવી રીતે જો પૈસા ના આવે તો પાછો આને અહીં નાખી દેવાનો છે જેલમાં. સમજ્યા? એટલે આવું મારી માથે થયું છે. 75 લાખ મારું કરી ગયું. અને મારી જાણને હવે અત્યારે રાજકોટ જઈએ છીએ. પેલા ધ્રોળ રહેતો, ધ્રોળથી મકાન બદલાવીને રાજકોટ ગયો છે.
ત્યાં મારો ફોન નથી ઉપાડો, ઓમાં નાખી દીધો છે, એમાં દીકરાનો ઉપાડે છે સમજ્યા? બ્લોકમાં. હા હા એટલે હવે તમારી સલાહ લઈને તમે કયો તો હું 20-25 લાખનો ધર્માદો અરે કરું. બાપા ઈ કાંઈ એટલા બધા ધર્માદા ન હોય. ધર્માદા 25 લાખના કરો ને તો અમે ફાઈટીને ધુવાડે જાઉં. એમ નહીં, તમે એમ કહો કે દીકરીબાઈની કોઈ તમારા હિસાબે હું દઈ દઉં, પણ આને તેને કુવબ નાખી દેવાની જરૂર છે, એવો મને દાજ ચડે. હું 60 વર્ષની ઉંમર, આ તો મારી જમીન 5 વીઘા વેચીને મારે તો પછી આ બિચારા ફાઈલ દેવા પડે. હું દવા પીને હોઈ જાઉં, એ બિચારા ગરીબ માણા એકો ગાડી કપા માંગતી હોય, એને મજૂર બિચારા કે છેટે કપા દઈ દીધું, પૈસા નથી દેતા, એને બધાને બાજવાનું થાય સમજ્યા? પણ આ જે વાણંદ તૂટ્યો એ શેમાં તૂટ્યો? કાંઈ તૂટતો ના, મિલકત બીજા નામે કરીને કે શું કર્યું ભગવાન જાણે. હવે એ તો સાચું તો કે નહીં કોઈ ભાઈ. સાચું તો અત્યારે કોઈ આ દુનિયા છે નહીં. મને તંદીમાં માન નાખ્યો, 2 વર્ષનો ધંધો, અને એને આ છેલ્લે કરવું છે. એટલે રોજ સાંજે આવી જાય, બે દિન આવી મને કે બાપુ રજા છે આજ, પછી બીજે દી મને કે આજે રજા છે, ત્રીજે દી નાતાલની અને આખી રજા હતી, અને હું ભૂલ ખાઈ ગયો, 2-3 દીમાં મને મન નાખ્યો સમજે. આ તમારે જે કઈ જે બનાવ બન્યો છે સોશિયલ મીડિયામાં વાયરલ કરવા માંગો છો? તમે જી કયો મને કોઈ જાતની ઓલું નથી. અને મારા જે ભાણા પૈસા એ બિચારા બધા કીધું તમે કોઈ વસ્તુ દવા બવા કઈ પીતા નહીં, અમારા પૈસા. મેં કીધું ના, મારે કીધું ગમે એમ કરી ભલે હું ભીખ માગીશ, પણ તમારા બધાને એ બધા મારી તો પુરાવા છે, અને એના નંબરે છે, બધું છે. અને 3 ચેક વકીલ આગળ 3 આગળ નોટરી કરાવેલી, બધું ફોટા બોટા છોડી બધું કમ્પ્લેટ છે આપણી આગળ. હાલો. હા, એટલે તો પછી એમાં તમે કેમ કરવું છે એ તમે જોઈ લ્યો, નકર એના ફોટા બોટા ને એવું મોકલો ને સોશિયલ મીડિયામાં નાખવું, એનો નંબર દો એટલે એને વાત કરું. હા તો લાઈનમાં લઈને નંબર વાત કરો ને. કે વોટ્સઅપમાં મને નંબર નાખજો બાપુ. હું મનસુખભાઈ તમને નંબર દઉં, લખી લ્યો, અને એની ઓલું કરાવો ને, જરાક વાતે કરાવો ને, એટલે બધું એ પોતે બધું તમને કહીશે સમજ્યા? ઉપર હું પેલા છે ને તમારું નામ લખી ઉપર ચાલો. હા. હલો, તમારું નામ બોલો. મારું નામ શિવભા બચુભા. હા, શિવભા બચુભા. હા, બચુભા જાડેજા. ગામ કયું કીધું? હે? ગામ તમારું? ગામ નાની લાખાણી. અને તાલુકો જિલ્લો જામનગર? હા, તાલુકો જિલ્લો 2 જામનગર. ઓકે, સારું. હવે આવડો જે વાણંદ છે એનું નામ શું છે? એનું નામ રસિકભાઈ છે. રસિક? હા, રસિકભાઈ. હા, રસિકભાઈ છે. રસિકભાઈ. અને આખું નામ રસિકભાઈ? હવે આખું તો એના બાપનું નામ તો મને નથી આવડતું, પણ એ મોબાઈલ માંથી લઈ લઈશું. પણ અત્યારે તમારો ફોન તરત ઉપાડશે આજે. વાણંદ? સમજી ગયું? હા. હવે આપણે કપા કેટલા? 75 લાખ? 75 લાખ કપા 7 ગાડી ભરી ગયો છે, અને 1 ગાડી મેં ઉધાર દીધો તો મારા ઘરનો કપા સમજ્યા? એટલે 75 લાખ રૂપિયા બધા છે. એને લખાણી આપણને 75 લાખનું 3 ચેક આપી દીધા, 25 લાખના. અને નોટરી ત્રણેયના મારા ભાઈના દીકરા નામે કે 25 લાખ એના નામે, પછી મારા નામે સમજ્યા? આને મૂળ ઓલે કપાની ગાડીઓ ભરીને પછી પૈસા બધા રોકડા લઈ લીધા માંથી સમજ્યા, જીનિંગમાંથી. હા, અહીંયાથી લઈ લીધા ને અહીંયા મને શું 2 વર્ષ ધંધો તો કાયમ 2 ગાડી જોખી જાય તો મને 15 લાખ દઈ ગયા તો રોજ સવારમાં સમજ્યા? અને ગાડી 2000 રૂપિયા કમિશન મને દેતો. એટલે મૂળ વિશ્વાસમાં લઈ લીધા તમે? આ વિશ્વાસમાં લઈ લી એને આવી રીતે વિશ્વાસમાં લઈને ગજને કરી દો મારી માથે. કાંઈ વાંધો. એટલે તમારી પાસે 5 વીઘા જમીન વેચી પડી?
5 વીઘા 10 છે. તાતાજી 2 વર્ષથી મેં વેચીને બધાને પૈસા પૂરા કરી દીધા, બરોબર. અને મારી એક હતા 15-20 લાખ જેવા, સમજ્યા. એટલે એ બધું છે ને 75 ગામના ને 2 ગામના કપા આપણે જોઈતો હોય તો આપણે એને દેવા પડે ને. વાહ વાહ વાહ, તમારી સમજદારી, તમારી ઈમાનદારી, વાહ દરબાર વાહ, કાંઈ નો ઘટે હો બાપુ, મજા આવી. મનસુખભાઈ, પૈસા આવે કાંઈ નહીં, પણ તમે એકવાર આ મહેમાન ગતિ આપણે છે ને માતાજીની દયા છે ભગવાનની. અરે મારો દીકરો એક છે ભગવાનને દીકરી હાજર ને એની આગળ 1 કરોડ રૂપિયાની પ્રોપર્ટી મોટો 2 માળનો બંગલો બનાવ્યો છે ફલા હાઈવે માથે. મહેમાન ગતિ કરવા આવો, બીજું કાંઈ નહીં. અને ભગવાને દીધું છે. મારે ખેતીવાડી જમીન 50 વીઘા છે, મને ભગવાન 20-25 લાખની ઉપજ દઈ દીધી. બાપુ આપણે આ ઓડિયો વાયરલ કરવા માટે તમારી મંજૂરી છે ને? હા 100% તમતાર. હા કાંઈ વાંધો નહીં. હવે મને ખાલી એના મોબાઈલ નંબર આપશો? હા મોબાઈલ નંબર દઉં ને. હા આપો. હાલો તમે લાઈનમાં લઈને એની થોડી વાતે કરો. હું કરાવીશ, પછી તમને લાઈનમાં લઈશ. મને ખાલી મોબાઈલ નંબર બોલો. 91 0 6 હા 8 હા 8 8. જો 91 068 91 0 68. હા હા પછી 66 2 સગડા. હા અને પછી 2 હાથડા. હા 78. હા પછી તમારે છગડો. ઓકે હાલો થઈ ગયું. બરાબર. રસિકભાઈ નામ છે. ઓકે. અને શિવભાઈ આ બાજુ ગોંડલ બાજુ આવો તો અહીંયા અમારી મુલાકાત લ્યો. ઈ તો હાલો ને અમે 2 બાપ દીકરો 2 તમારી આગળ આવી જાય, ઈ કઈ નથી. અને આપણે સમતા અને એને કઈ મારે કપા દેવો છે એમ કીધું, સમજ્યા? તમે કપાનો ધંધો કરો છો ને કઈ? ઈ તો મને ઈ તમારી રીતે તમે બહુ. અને આવું જો કામ અને તમે એમ કહો ને કે એટલા પૈસા ગૌચરમાં નાખી દીધું તો હું નાખી જાય, કોઈ દીકરીબાઈ દેવાના હોય તો દઈ. પણ એની આગળ મારે ભગવાન દયા માતાજીની દયા છે એ કઈ. હવે આ તો જો મેં કીધું મારા ઘરના બધા બહુ સારા છે. ઓલા બિચારા બધા ગરીબમાં બિચારા માનમાં આખું એક ગાડી કપા કર્યો તેની આગળ દેવા જાય, બરોબર. બાપુ મારી વાત સાંભળો. કેમ કે તમારી ઉંમર પ્રમાણે તમે વડીલ અને અમારે તમારું સન્માન, એ બાબત એ છે કે એને કાંઈ લેવા દેવા નથી. અમે અમારી ભાષામાં બધું રેડી કરી લઈએ અને અમે અમારી ભાષામાં બધી તૈયારી કરીને ગોઠવણી કરીને એની વાત કરી લેવું. પણ હું જે વિશ્વાસ છે ને એનાથી જ માણસો મરી ગયા. હા અરે એ વાત જો હાવ એ વાતો આપણે 2 ફેરા થાય ને તઈ બધી થાય ને. ઓકે. હું તમારો નંબર સેવ કરી લઉં છું શિવભાઈ. હે તમારો નંબર હું સેવ કરી લઉં છું. કલ્યું. હાલો એને ફોન કરીને પછી તમને રિંગ કરવો. હાલો પછી પણ મને લાઈનમાં તમે લઈ લીધો, મને એ પણ લાઈનમાં નહીં આવડે લેતા. હું લઈશ તમને લાઈનમાં. હા તો કરાવો બસ તમે કયો એમ હું કરવા તૈયાર છું. કાંઈ ઉપાધિ કરો માં. અમારે કોઈનું કાંઈ જોતું નથી. અમારે નિર્સ્વાર્થ. આ તો ખાલી આ દુનિયામાં આવા માણસો આવા વિશ્વાસથી આવી રીતે ભરોસો કરી સંબંધ બાંધીને જે માણસોને આવું કરે છે ને એના માટે આ દુનિયામાં અમારે કઈ પૈસાની કોઈ જરૂરત નથી. બધે આનંદ કરવાનો. ખાલી તમારી આશીર્વાદ, તમારી દુઆ અને એકાબીજાની ભાઈચારાની ભાવના છે. આનાથી દુનિયામાં બીજું કાંઈ જોતું જ નથી. તમારે જેવા માણસ હોવર ભગવાનને કરે અને આવું આપણે હું એમ નથી કહેતો અદા, પણ આને શું છે કે ખતડીના એ વિશ્વાસઘાત કેવો બધો કર્યો. 3 દિવસમાં મને મારી નાખ્યો, બરોબર. કોઈ ટેન્શન ન લ્યો. મારી રીતે હમણાં હું એની વાત કરું છું. આ કરો અને ખાલી પૈસા આવે ના આવે જોઈ લે, પણ તમે એકવાર આપણે ફલા તમે આમ આનંદથી આવો. મને એ મજા આવે. તમે દુનિયાનું કામ કરો છો ને એટલે બહુ મને આનંદ છે એ વાતને. અને મારે ભગવાને 1 છોડવો દીધો છે અને મારે 50 વીઘા જમીન છે અને છોકરાનો ધંધો વાણના 5 પેટનો છે. બધા જિલ્લામાં એનો માલ જાય. ઓકે. કાંઈ વાંધો નહીં. ઉપાધિ ન કરો. હું વાત કરું છું. હા કરો. જય માતા. હલો. હલો. હા
તમારો ફોન આવ્યો તમે બોલો ને. એ ભાઈ આપણે રસિકભાઈ બોલો છો ને? હે ભાઈ? રસિકભાઈ? હા રસિકભાઈ મજામાં? હા બોલો ને. એ કહું છું આપણે કપા થોડોક દેવો તો એટલે. હાલો કોણ બોલો? કોણ બોલો? હું કોણ મનસુખભાઈ બોલો? બોલું. હાલો એમ એટલે ક્યાંથી એમ? હું આપણે આ જામનગર થી બોલું, આપણે ગામડી ત્યાંથી. હા આની પેલા કપા દીધો નતો કાકા? હાલો યાદ નથી હો કઈ. આપણી તમારી ગાડીમાં તમે ને ઓલા શિવભા દરબાર છે એમને ભરાઈ દીધો તો. હા તો કીધું આપણે હતો 300 મણ જેવો કપા. હાલો કાલે લગભગ એ બાજુ આવવાનો હતો, જામનગર આવીને ફોન કરી. અત્યારે શું ભાવ હાલે? ભાવ અત્યારે 1500 થી માંડીને 1600 સુધીના ભાવ છે. એમ? એટલે પૈસા પછી અહીંયા રોકડા કે ચેક? ના ના રોકડા. હવે રસિકભાઈ આપણે તો વાણંદ સમાજમાંથી છો ને? હા હવે તમે ઓલા શિવુભાનું કંઈક 75 લાખ રૂપિયાનું કરી નાખ્યું છે કપામાં, એના માટે હું મનસુખભાઈ રાઠોડ બોલું. હે? શિવુભા દરબાર જે છે જામનગરના, હા શિવુભા બચુભા જાડેજા, હા ઓળખું લાખાણીના, એનું કંઈક તમે 75 લાખ રૂપિયાનું કપામાં કરી નાખ્યું છે. અને એના માટે તમને ફોન કર્યો છે. એને 5 વીઘા જમીન વેચવી પડી. તમે દાઢિયું ઓલી કરવાને બદલે આ કરી નાખી ને એનું દુઃખ ગયા. ઓલા દ્રાક્ષના બગીચામાં ગધાડા ધરે એવું થઈ ગયું. એટલે એના માટે તમે ફોન કર્યો. તો એના પૈસા તમે કંઈક આપવાના ને બધા સોગંદનામા ને કંઈક લખાણ ને એવું બધું કરી દીધું છે. બધું કરી દીધું હોય ને, દેવાના હોય તો કરી ન દીધા હોય. તમે અત્યારે મારી સમજા 75 લાખનું તમે મિલકત બીજાના નામે લઈ લીધી ને બીજાના નામે બધા પૈસા તમે જમા કરી દીધા, તો આવું કરીને કઈ? આ તો ઠીક છે, એ હાલો હાદા દરબાર છે, બાકી માથા ભારે દરબાર હોય લીંડા કાઢ નાખે ને. એની 5 વીઘા જમીન વેચી અને પૈસા દીધા. એવું ન હોય ભાઈ, એમાં હું હોય તો હવે મને ને એને ખબર હોય ને. તો તમને ખબર હોય તમે કહો ને, મારી પાસે બધું રેકોર્ડિંગ છે, મારી પાસે બધા પુરાવા છે. એને તમને ખબર હોય તો અમે તમને ખબર હાટું થઈને તો ફોન કર્યો. તમે બીજું કઈક લાકડું ઊભું થાય એમ હોય તો કરો ને, આપણે ક્યાં કઈ વાંધો? ના ના એ તો વ્યવહાર છે, એ તો છે, એવું નથી. તમે કહો છો કે મને એને ખબર હોય, જો તમે બીજા નામે લઈ લીધી, આ લઈ લીધું ને એવું, એ તો હવે જે કોઈ વ્યક્તિ હોય એને ખબર હોય ને ભાઈ. નહીં તમે ન્યા લાખણીમાં જેને પેલા 2,000 રૂપિયા ખાલી કપાનું દલાલું દેતા હતા અને ઈ કપા એને ભરાવતા હતા, 15 લાખ રૂપિયા ગાડી એને દેતા હતા, પેલા તમે 20 માં લીધા અને પછી આટલા ગાડી 75 લાખ રૂપિયા ઠોકી નાખ્યું. પછી ઓલી ગાડીઓ કરતા કરતા એકારે 75 લાખની ગાડી કરી નાખી. મેં આ પહેલી વાર જોયું તમારો દીકરો કે વાણંદ દરબારની ગાડી કરી નાખી, ઓલી 75 લાખ, અને મારી જાડેજાની કરી નાખી. એમ હાલો હું કહું છું ઠીક છે બધાની, પણ તમે રાજના વાણંદ કેવા ઈ ફાઇનલ. હે રસિકભાઈ? તમે રાજના વાણંદ છો, કેમ કે તમે બાપુની ગાડી કરી નાખી એટલે પૂરું થઈ ગયું. તમારો દીકરો આ મેં પહેલી ભારત દેશમાં પહેલો ઇતિહાસ છે કે બાપુની 75 લાખની ગાડી કરી તમે. બુદ્ધિ તમારી પાસે હો ભાઈ, ઈ ફાઇનલ. તો હારા માણા ભેગે તમારી સંગત છે. તમે ની દાંત ચડે છે કે મારી દીકરા સાચી વાત છે. હું તો એ બધું એવું તો ક્યારે ગણાય? આપણે એના સંપર્કમાં ન હોય, કઈ વાતચીત ન થતી હોય કે નો કઈ ઓલું કરી દીધું હોય તો બધું એવું ગણાય. વાતચીત કરો ને કદાચ તમે મીઠી વાત કરો તો 75 લાખ થોડા મળવાના. તમે પૈસા વાતું કરી નથી, વાતું છે ને એ તો બહુ મીઠી છે, એ તો વખાણ કરે. એ તો આપણા ઘરે જે ધર્મગુરુ આવ્યા ને વખાણ કરે, હે રસિકભાઈ વાણંદ અને મારા બાપલા કોઈ દી તમને કહો ધન ઘડી ધન ભાગ, અને હે મારા બાપલા તમે કોઈ દી પાછો પગ પીર્યો નથી, બાટલા ચડાવીને પૈસા લે. એનાથી કઈ મતલબ નથી વખાણ કરવાથી. આ તો 75 લાખ રૂપિયાનું બજારાનું કરી નાખ્યું એની વાત છે. અને એ સજ્જન વ્યક્તિ છે, તમે સમજી ગયા? કોઈ એવા હાલી મુવાલી નથી. અમે ક્યાં એમ મેં ક્યાં ને કઈ એમ કઈ ખરાબ કહું. ભાઈ એનો સ્વભાવ જોતા, એની વાણી જોતા હાથ જ પૈસો હોય, આપણે ક્યાં ના પડી. પણ મને ઈ થયું કે આ દુકાન તમે દાઢીની ક્યાંથી શીખ્યા છો ને, ઈ ખાલી એને મળવા માટે તમે ફોન કર્યો. તમારો દીકરો આ ગરિયો કરતા કેમ શીખ્યા છો ને એને 2 મંત્ર શીખવાડો તો અમારે આ આખી જિંદગી મેચ્યા. આરામ તમારો દીકરો બોડી 2 પાંદડે નો થઈ. આવી 75 લાખની દાઢી જો આ ફાવી જાય તો મારે વાણંદની દુકાન નાખવી. કામ કરો, શિવ બાપુ સાથે વાત કરી લ્યો. તો ભરે તમને લાઈનમાં લઈ લે, ચાલુ રાખો ને. હે લાઈનમાં લઈ લો.
લાઈનમાં હમણાં હું કરું એને જ ફોન કરું થોડીક વાર જાણું હમણાં મારે કામ છે આ તો 2-3 ફોન આવી ગયા હતા ને હું તો ચાલુ રાખી એટલે કઈ સંભળાવાનું નતું એટલે હવે પછી રસિકભાઈ, હું એમ તમારો કહું વ્યસ્ત છું આવતો કે હતો. તમે એને અત્યારે તમે જો કપાવાનું ચાલુ જ રાખ્યું છે, હજી તમે કોકને ચાલુ જ મારી છે, ન હા. નાખતા હજી હું તો તમને કહું છું કે આ તમે બંધ કરી દો, કેમ કે તમે કેટલીની જિંદગી બગાડશો. આ તો દરબારનું કરી નાખ્યું તો આવા તમે કેટલાયને કપા દઈ દઈને આવું કરશો. હમ. તમે સમજી ગયા? હજી તમે કપાનું દલાલનું ના, ચાલુ જ બરોબર. રાખ્યું છે. ના બરોબર. કેમ કે તમે તમારો ધંધા હાટું થઈને કે બીજાને બુડાડવા હાટું થઈને પછી તમે હું બહુ ચેક લખી દીધા. હવે ચેક લખી દીધા તો અટાણે તમે આ બીજાના કપા લ્યો છો તો હજી કેટલાય મરશે. હમ. કેમ કે તમારો ધંધો ચીટિંગનો છે. હવે આના પૈસા તમે ક્યારે દેવાના છો એના માટેની વાત કરો ને. ઈ તો હું એની યાર વાત કરી લઈ ભાઈ. તમે અત્યારે મને ફોન કર્યો છે એટલે મેં કાર્યકર તરીકે તમને ફોન કર્યો ભાઈ. ઈ તો બરાબર છે હું એની પાસે જવાનો છું. કેદી જવાના છો કેદી દેવાના છો? જો કે મારે આ જે હમ. સજ્જન માણસો અરે આવું કામ અરે ભાઈ, કેમ કે જો આખા કોઈ- દુનિયાનો વિશ્વાસ અરે- ઉડી જાય. અને અમે તો જો કે તમે માનતા જ નથી. હું કામ કે અમે અરે વિશ્વાસને ભગવાન. માનતા જ નથી. અટાણ તમે અમે કોઈ લોલીપોપ દો અત્યારે તમે જેટલા કપા દે નહીં કેટલા મરશે નક્કી નહીં. હા, ઈ તો બરાબર છે. કેમ કે તમે સમજતા નથી. કાંઈ વાંધો નહીં, હું એની યાર વાત કરી તમે લઈ, તમે કરી લેજો ને દરબારની યાર. દાઢી કરી નાખી, હવે ખેડૂની દાઢી કરતા વાર જ ન લાગી તો પોસા હોય. હમ. તમે જો જાડેજાની દાઢી કરી નાખતે હોય 75 લાખની તો ઓલાની બધીની 25 લાખની થતા વાર ન લાગે. હા, ઈ તો બરાબર છે. કેમ કે આ તો વાંદરો સિંહ લાફો મારી ગયો એવું થયું. શું થયું? ક્યાંય વયા ગયા હોય મૂકીને વયા ગયા હોય કઈ નો એને જવાબ દેતા તમે હોય નો ભાઈ જો કાંઈ એની પાસે કે ઈ છે ને આધાર પુરાવા હોય. આ બધી વસ્તુ ઈ ચીટિંગની અને ભાષા કઈ છે. વસ્તુ આ ભાષાને જો ઘણીવાર હું થયું છે ને, હા હું થયું હોય એને ખબર હોય અને મને ખબર હોય. પણ હું કારણ કે તમે જે- બરાબર એને અરે તમે તમે ખબર હોય તો એમ ભાઈ નહીં, ઉભા રહ્યો. ઈ તમે- ક્યાં બાયડી ભાઈડાનો સંબંધ હતો ઢાંકી રાખવો પડે. તમે તાર ખુલ્લું કરો ને અમે સાંભળો અરે એમાં- દેતાજી. પણ એમાં ખુલ્લું કરવાની ક્યાં કોઈ બીજી વાત ઈ બધી ચીટિંગની ભાષા છે. અમે દઈ દેવાનું, હું થોડો વિયોગ્ય છું ને, હું થોડો મરી જવાનો છું ને, અમે થોડો ગામ મૂકીને વ્યા જવાના છીએ, અમે થોડો ખોટું કરશો ને, અમારે કુટુંબમાં આવો કોઈ નથી. અમારા પેઢીએ અમારા બાપ દાદા પૂજાતા હતા ને એ બધા ગેલકા ચીટિંગના છે. ઈ ખોટા બોલેની નિશાની. હોના પહેરવા- તો હું બીજી મારે વાત કરવાની પ્રતીકભાઈ, હોના કાંઈ પહેરવા વાંધો નહીં. મીઠી મીઠી વાતો કરવી ને ઈ ટૂંકી ગરદનના બઠિયા કાની માંદર સોદના નિશાન. આ દુનિયાનો દસ્તુર છે. ભલે કાંઈ વાંધો નહીં, તમે શિવભાઈ કાંઈ વાત વાંધો નહીં, કરી હું લો. તમને હમણાં કલાક 1.5 કલાક હું ફ્રી થઈને તમને ફોન કરું. એક કામમાં છું વચ્ચે હવે તો રસ્તા ફોન આવ્યો એટલે પાછો ઉપર યાદ આવ્યું ને શિવભાઈને લાઈવ કોન્ટેક્ટમાં ફોન લઈને મને એને કીધું કોન્ફરન્સમાં વાત કરાવજો તો આપણે કોન્ફરન્સમાં વાત કરી લઉં. હું હમણાં એની હારે જ વાત કરી લઈ. કોન્ફરન્સની ક્યાં જરૂર છે? એની હારે જ વાત કરી લઈ. તમે કહો છો કે અમારા બેયની હું વાત હતી એટલે આપણે હું વચમાં